હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજીમાં પૂરા માર્ક કઈ રીતે મેળવી શકાય, આપણે સિલેબસની વિસ્તૃત માહિતી અને કયું તમારે વાંચવાનું છે એ ખાસ આજે આપણે એની ચર્ચા કરવાની છે. તમે જોડાઈ રહેજો, તમને આઈડિયા આવશે. જે ઇંગ્લિશના ટોપિક સીસીસીમાં આપેલા છે 1 by 1 મિત્રો, ટોટલ 12 ટોપિક આપેલા છે અને 12 ટોપિકની આપણે વિસ્તૃત માહિતી લેવાની છે. તો જોઈએ આપણે પહેલાં તો સિલેબસ. પહેલાં ટેન્સીસ અને વોઇસ આપેલા છે. 1 by 1 આપણે લેવાનું છે, ટેન્સીસ, વોઇસ અને નરેશન. તો ચાલો જોઈએ મિત્રો. પહેલાં તો આવ્યું છે ટેન્સીસ, વોઇસ અને નરેશન. આ બે વસ્તુ પહેલાં આપણે કવર કરવાની છે. એની અંદર પહેલાં વાત કરીએ મિત્રો તો ટેન્સ તમે મિત્રો છે, ટોટલ ટેન્સ છે કેટલા છે? 12 ટેન્સ છે. હવે હું તમને એક ઓલરેડી આપણને બીજો પણ સિલેબસ આપે, તમે જોઈ શકો છો અહીંયા છેલ્લે 12મું તમે જુઓ. 12મું તમે અંદર જોશો ને એટલે છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. એટલે અંગ્રેજીમાંથી આપણે શું કરવાનું છે? ગુજરાતી કરવાનું છે. એટલે મિત્રો તમે જ્યારે કાળ ભણો છો ને, કાળ, ત્યારે જ તમારે કવર કરવું પડે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું તો એ તમને આઈડિયા આવે. જોડાઈને રહેજો. હું એક તમે વાક્ય લઉં, કયા કાળનું છે તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો તમને ગુજરાતીમાંથી અંગ્રેજી આવડે તો તમને ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરતા આવડે. તો જોઈએ, હું વાક્ય આપું. મારો મિત્ર પ્રાર્થના કરે છે. મારો મિત્ર પ્રાર્થના કરે છે. કયો કાળ છે? તો કે કામ, કોઈ પણ કાર્ય કરે છે, આમ થાય છે. તમે વાંચો છો, તમે લખો છો, તમે બહાર ગામ જાઓ છો, તમે ટીકા કરો છો, તમે શીખો છો. આ સાદો વર્તમાન કાળ છે. આને આપણે ફેરવવું મિત્ર ઇંગ્લિશમાં તો ફેરવીએ આપણે. અને ગમે ત્યારે ઇંગ્લિશમાં મિત્રો SVO પેટર્ન છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો, એટલે કે અધર વર્ડ્સ પછી આવશે. ઓકે, મારો મિત્ર એટલે ત્રીજો પુરુષ એકવચન છે. બનાવીએ વાક્ય આપણે. પોઝિટિવ બનાવીએ, નેગેટિવ બનાવીએ અને ઇન્ટ્રોગેટિવ બનાવીએ. કારણ કે આપણને છે એ ગમે રીતે પૂછી શકાય છે. ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું, સોરી મિત્રો, અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું કીધેલું છે આની અંદર, પરંતુ નેગેટિવ પણ પૂછી શકે છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ પણ પૂછી શકે છે. એટલે કે નકાર અને પ્રશ્નાર્થ બંને પૂછી શકે છે ફેરવવાનું. ઓકે, તો બનાવીએ. મારો મિત્ર પ્રાર્થના કરે છે. માય ફ્રેન્ડ પ્રે. તો આ મિત્રો વાક્ય છે એ બની ગયું નથી, પરંતુ મિત્રો ત્રીજો પુરુષ એકવચન છે, સાદો વર્તમાન કાળ છે, એટલે શું લાગશે? અહીંયા એસ લાગશે. સમજી લેજો ખાસ. ત્રીજો પુરુષ એકવચન છે એટલે SES નો નિયમ છે. સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ES લાગે છે. ઓકે, એસ અથવા ES લાગે, પરંતુ મિત્રો હજી એક નિયમ છે. જો ક્રિયાપદના છેડે S, SS, CS, SS, ZZ, X અને O હોય તો જ મિત્રો ES લાગે, નહીતર શું લાગશે? માત્ર S લાગશે. આ તમને ખબર હોવી જોઈએ મિત્રો. આપણે છે સાદો વર્તમાન કાળ આપણે ભણ્યાની અંદર, ચેનલની અંદર, તારે વિસ્તૃત એની માહિતી લેશું મિત્રો. અત્યારે જોઈએ મિત્રો, આનું બનાવીએ આપણે નેગેટિવ. માય ફ્રેન્ડ ડઝ નોટ, શું આવશે? ડઝ નોટ પ્રે. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડઝ આગળ આવી જાય, નોટ નીકળી જશે. ડઝ માય ફ્રેન્ડ પ્રે. છેલ્લે આવી જાય પ્રશ્નાર્થ, કેમ કે ઇન્ટ્રોગેટિવ એટલે કેવું વાક્ય થાય છે? પ્રશ્નાર્થ વાક્ય થાય છે. મિત્રો આ કાળ આપણો છે ગમે વાક્યની અંદર આપી શકે. હજી આપણે એક વાક્ય મિત્રો આનું આ જ વાક્ય લેવાનું છે, પરંતુ એની અંદર આપણે છે ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો, આપણો ટોપિક ઓલરેડી આપેલો છે. 6થા નંબરનો ટોપિક છે. કયા નંબરનો ટોપિક છે? ફ્રેઝલ વર્બ. યુઝ ઓફ ફ્રેઝલ વર્બ. તો ફ્રેઝલ વર્બ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે. મેં હમણાં જે વાક્ય લખ્યું હતું એ વાક્ય હતું, મારો મિત્ર છે બહાર ગામ જાય છે. એ સાદા વર્તમાન કાળનું વાક્ય. હવે બીજા કાળનું વાક્ય લઈએ. મારો મિત્ર, એનું જ વાક્ય. મારો મિત્ર, સોરી મિત્રો, મારા મિત્રએ પ્રાર્થના કરી છે. મારા મિત્રએ પ્રાર્થના કરી છે. તો આમ થયું છે એટલે મિત્રો કોઈ પણ ઇન્ડિકેટ્સ કાળનો કોઈ પણ શબ્દ શબ્દ ન આપે, ઇન્ડિકેટ્સ વર્ડ ન આપે તો પણ આપણને ખબર પડી જાય કે આ કયો કાળ છે. મિત્રો આ છે પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ છે? આ પૂર્ણ વર્તમાન કાળ છે. અને મિત્રો હમણાં મેં તમને આપ્યું હતું. હવે આપણે યુઝ એનો કરવાનો છે, ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરવાનો છે આમાં.
ગલત યાદ રાખો, પ્રાર્થના કરવી એટલે પ્રે થાય છે. શું થાય છે? પ્રે. પરંતુ ફ્રેઝલ વર્બનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે મિત્રો પ્રાર્થના કરવી એટલે કોલ ડાઉન પણ થાય. શું થાય છે? કોલ ડાઉન. કોલ એટલે બોલાવવું, પરંતુ કોઈ પણ જ્યારે છે, કોઈ પણ મિત્ર ક્રિયાપદ સાથે છે પ્રિપોઝિશન. શું મિત્રો? આ બધા શું છે? ઇન છે, ઓફ છે, ફ્રોમ છે, ઇન છે, ઇનટુ છે, અપ છે, ડાઉન છે. આ બધા શું છે? પ્રિપોઝિશન છે, એટલે કે નામ યોગી અવયવ છે મિત્રો. આ જ્યારે છે ક્રિયાપદ સાથે જોડાય તેનો અર્થ ફરી જતો. ખાલી કોલ કહું તો બોલાવવું થાય, પરંતુ કોલ ડાઉન એટલે કહું તો મિત્રો પ્રાર્થના કરવી. શું થાય છે? પ્રાર્થના કરવી થાય છે. તમે સમજી લેજો, આપણે ઘણા જોઈશું ફ્રેઝલ વર્બ એટલે તમને વધારે આઈડિયા આવે. તો કોલ ડાઉન એટલે પ્રાર્થના કરવી થાય. પરંતુ મિત્રો અહીંયા મેં લખેલું છે પ્રે, પરંતુ મિત્રો અહીંયા એની જગ્યાએ ખાલી હું ઈ લખી નાખું ને પ્રે, તો આ પ્રે એટલે મિત્રો થાય છે શિકાર. શું થાય છે? શિકાર થશે. શું થશે? શિકાર થશે. યાદ રાખી લેજો. એટલે અહીંયા આપણે વાક્ય બનાવવાનું છે કોલ ડાઉન. આ કયું વાક્ય છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. પૂછી નાખું છું મિત્રો, અહીંયા યાદ રાખજો કોલ ડાઉન. ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરવાનો છે આ સેન્ટેન્સની અંદર. આપણે ફ્રેઝલ વર્બનો ઉપયોગ કઈ રીતે થશે જોઈએ આપણે. મારા મિત્રએ પ્રાર્થના કરી છે. પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાનની વાક્ય રચના આપણને ખબર છે મિત્રો? ન ખબર હોય જાણી લેજો. હેવ એઝ પ્લસ V3 આવશે. શું આવશે? હેવ એઝ પ્લસ V3. આગળ તો કરતા હોય છે, પાછળ હંમેશા શું હશે? કર્મ હશે. SVO પેટર્ન મેં તમને કીધું હોય. એસ એટલે સબ્જેક્ટ, આ આપેલું છે વર્બ છે સહાયકાર ક્રિયાપદ સાથે, અને મિત્રો આ શું આપેલ છે? ઓબ્જેક્ટ. શું આપેલ છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ઓકે, હવે આપણે સેન્ટેન્સ આપણે બનાવીએ જેથી વધારે આપણને આઈડિયા આવે. મારા મિત્રએ પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરવી એટલે શું થાય છે? કોલ ડાઉન થાય છે. પ્રેનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે ફ્રેઝલ વર્બનો આની અંદર ઉપયોગ કરવાનો છે. માય ફ્રેન્ડ એટલે પોઝિટિવ બનાવવાનું છે, નેગેટિવ બનાવવાનું છે અને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું છે. માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ. મારો મિત્ર ત્રીજો પુરુષ એકવચન છે એટલે મિત્રો હેઝ લાગશે. માય ફ્રેન્ડ હેઝ. માય ફ્રેન્ડ હેઝ. ત્રીજો પુરુષ એક હેઝ આવ્યો અને પછી ત્રીજું રૂપ આવશે. ઓકે, કોલ ડાઉન. કોલ્ડ ડાઉન. ઓકે, આ વાક્ય બની ગયું છે. ત્રીજો પુરુષ એકવચન હેઝ લગાવ્યું છે અહીંયા. ઓકે, એના પછીનો મિત્રો નકાર બનાવીએ. માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ હેઝ નોટ કોલ્ડ ડાઉન. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇન્ટ્રોગેટિવ. હેઝ માય ફ્રેન્ડ કોલ્ડ ડાઉન. ચલો આવી ગઈ પ્રશ્નાર્થ નિશાન આવી ગઈ મિત્રો. ઓકે, તો આ મિત્રો છે વાક્ય બની ગયું છે. તમે જોઈ શકો છો મારા મિત્રએ પ્રાર્થના કરી છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બની ગયું છે. તો તમારે આવી રીતના મિત્રો તમને છે આ જ્યારે તમને પરીક્ષામાં આપેલું હોય અને આનું તમને છે ગુજરાતી પૂછેલું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રાર્થના કરી છે, પ્રાર્થના કરે છે એવું નહીં. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ગુજરાતી વિચાર સાથે આપણે ચાલવાનું છે. આનો ગુજરાતી વિચાર પૂર્ણ વર્તમાન કાળનો એવો છે, આમ થયું છે, તમે વાંચ્યું છે, તમે લખ્યું છે, તમે બહાર ગામ ગયા છો, તમે ટીકા કરી છે, તમે કાર્યક્રમ અટેન્ડ એટલે કે તમે કાર્યક્રમમાં હાજરી આપી છે. ઓકે, આવું બધું આની અંદર આવશે. હજી આપણે સેન્ટેન્સ લઈ જઈએ તમને વધારે ફ્રેઝલ વર્બ છે એનો ઉપયોગની માહિતી તમને ખબર પડે. અને મિત્રો પહેલા છે બધું ભૂસી નાખું છું. ઓકે, બધું જવા દઈએ આપણે પહેલાને. લઈએ હજી આપણે એક રામે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. જુઓ મિત્રો, લીધી છે નહીં, લીધી. રામે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી એટલે મિત્રો આ કાળ થયો છે સાદો ભૂતકાળ. કયો કાળ થયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. હવે મુલાકાત લેવી એટલે આપણને ખબર પડે, તમે તરત વાપરશો વિઝિટ. શું વાપરશો? મુલાકાત લેવી એટલે શું થાય? વિઝિટ. પરંતુ આપણે તો ફ્રેઝલ વર્બથી બનાવવાની છે. ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરવાનો છે? ફ્રેઝલ વર્બનો. અને ફ્રેઝલ વર્બ વિઝિટ, મુલાકાત લેવું ફ્રેઝલ વર્બ થાય છે મિત્રો કોલોન. શું થાય છે?
કોલ ઓન. કોલ ડાઉન એટલે શું થતું હતું? પ્રાર્થના કરવી. પણ કોલ ઓન એટલે શું થાય? મુલાકાત લેવી. કોલ એટલે બોલાવવું થાય. પાછળ પ્રિપોઝિશન લગાડ્યું. મિત્રો પ્રિપોઝિશન, પ્રી એટલે આગળ, પોઝિશન એટલે સ્થાન. કોઈ પણ વસ્તુનું સ્થાન બતાવે ત્યાં પ્રિપોઝિશન લાગે. પરંતુ મિત્રો આની અંદર છે ફ્રેઝલ વર્બનો ઉપયોગ છે. પ્રિપોઝિશન લગાવવાનો અર્થ છે એ ફેરવી નાખે છે. યાદ રાખી લેજો. હવે આપણે બનાવીએ. યાદ રાખો, કોલ ઓન એટલે શું થાય? મુલાકાત લેવી થાય છે. શું થાય છે? મુલાકાત લેવી. હવે તમને આ વસ્તુ ગુજરાતી વિથ તમને આવડતી હોય ને તો તમારા છે ક્યારે માર્ક તૂટશે નહીં. હવે બનાવીએ આપણે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. મુલાકાત લેવી એટલે કોલન જોઈ લીધું. રામે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. તો બનાવીએ વાક્ય રામ. સાદા ભૂતકાળની અંદર બીજું રૂપ આવે છે રામ કોલ્ડ ઓન ઝૂ. કોલ્ડ ઓન ઝૂ. રામે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. કેમ કે સાદો ભૂતકાળ છે. નકાર વાક્ય બનાવી રામ ડીડ નોટ કોલ ઓન ઝૂ. મિત્રો ડીડ સાથે હંમેશા છે શું આવે છે? V1 આવે છે. યાદ રાખી લેજો. નકાર વાક્ય બની ગયું છે. પ્રશ્નાર્થ બનાવીએ. ડીડ રામ કોલ ઓન ઝૂ. પ્રશ્નાર્થ બનાવતી કાંઈ નથી કરવાનું. તમારે નોટ કાઢી નાખવાનું છે નકારમાંથી અને ડીડને આગળ લઈ લેવાનું છે. રામને એની પછી લઈ લેવાનું છે. તમારો નકારમાં તમારો પ્રશ્નાર્થ કેવું થઈ છે? બની જશે મિત્રો. તો આ તો કોલ ઓન એટલે શું થાય છે? મુલાકાત લેવી થાય છે. તો તમે આ પણ વાક્ય સમજી લીધું. હવે તમને આટલામાંથી શું સમજાણું કે આપણે શેની જરૂર છે? આપણે અંગ્રેજીને ગુજરાતી સાથે શીખવાની જરૂર છે. એટલું તમને સમજાવવું જોઈએ. ઓકે, હજી આપણે એક સેન્ટેન્સ લઈ કહેતા હોય તો જેથી તમને છે વધારેમાં વધારે ટપકો પડે. ઓકે, તમને થવું જોઈએ કે ના ના. અને ઓલરેડી મેં છે મિત્રો 4 થી 5 બેન્ચ છે ઇંગ્લિશની ઓલરેડી કરાવેલી છે. અને તમને છે ફાયદો થશે 100%. અને યુટ્યુબમાં આ ચેનલ આપણી ફ્રી છે તદ્દન. અને પ્યુનની અંદર પણ આપણે ઘણું આની અંદર છે એ વિદ્યાર્થીઓને આપ્યું છે અને આપતા રહીશું આપણે. ઓકે, હાલમાં પટ્ટાવાળાની પરીક્ષા ગયેલી છે, રિઝલ્ટ આવવાનું બાકી છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ છે મેં મદદ કરી છે. એમાં જે વિડીયો જોતા છે એને ખબર જ છે ઓલરેડી. તો જોઈએ આપણે એના પછી હજી આપણે વાક્ય લેવું છે. મારા મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે. વાક્ય બનાવીએ આપણે. મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે. વાક્ય બનાવીએ. મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે. મિત્રો મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે. આ મિત્રો કાળ છે ચાલુ વર્તમાન કાળ છે. કયો કાળ છે? એમ હોત મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો હતો તો મિત્રો આ થઈ જાય ચાલુ ભૂતકાળ. પણ એમ હોત મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો હશે તો આ થઈ જાય મિત્રો ચાલુ ભવિષ્યકાળ. ઓકે, પરંતુ અહીં મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે એટલે આ થશે મિત્રો કયો કાળ? ચાલુ વર્તમાન કાળ છે. સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ થશે. કયું થશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થશે. હવે મિત્રો પહેરવું એટલે તો થાય છે વિયર. શું થાય છે? વિયર એટલે પહેરવું થાય. આપણે સૌ જાણીએ છીએ, પરંતુ નથી જાણતા. યાદ રાખી લેજો, વિયર એટલે પહેરવું થાય છે. અને મિત્રો આપણે યુઝ કરવાનો છે એનો ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો પહેરવાનો ફ્રેઝલ વર્બ થાય છે મિત્રો પુટ ઓન. શું થાય છે? પુટ ઓન એટલે શું થાય છે? પહેરવું થાય છે. અને પુટના મિત્રો 3 રૂપો કેવા છે? સરખા છે. પુટ અને પુટ. જ્યારે આપણે કાળ શીખવશું ત્યારે 3 રૂપે આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, V1 V2 અને V3 તો જ આપણે છે કાળ શીખી શકશું. તો બનાવીએ મિત્રો વાક્યને હકાર, નકાર અને પ્રશ્ન એટલે કે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવીએ આપણે. ઓકે, તો લઈએ. મારો મિત્ર હેલ્મેટ પહેરે છે. મારો મિત્ર હેલ્મેટ પહેરી રહ્યો છે. પોઝિટિવ, નેગેટિવ બનાવવાનું છે. ઇન્ટ્રોગેટિવ માય ફ્રેન્ડ. વિયર નથી વાપરવાનું મિત્રો. શું વાપરવાનું છે? પુટ ઓન વાપરવાનું છે. માય ફ્રેન્ડ ઇઝ, કેમ કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના ઇઝ એમઆર પ્લસ ક્રિયાપદને ING આવે અને માય ફ્રેન્ડ ઇઝ લાગે. માય ફ્રેન્ડ પુટિંગ ઓન હેલ્મેટ. તમને એમ થાય છે ડબલ વાર ટી કેમ કર્યા? પરંતુ મિત્રો ING નો નિયમ છે, યાદ રાખી લો. મેક, સી, રન, ING ના 3 નિયમ છે જે મારી રીતે બનાવેલા છે મિત્રો.
કોઈ પણ ક્રિયાપદના છેડે ઈ આપેલું હોય ત્યારે ડાયરેક્ટ આઈએનજી લગાવવાનું છે. ઈ કાઢીને ડાયરેક્ટ આઈએનજી લગાવી દો, ઈ નીકળી જાય. છેલ્લે એક ઈ આપેલો હોય તો નીકળી જાય, આઈએનજી લાગી, પણ બે ઈ આપેલા હોય તો નીકળે નહીં, ડાયરેક્ટ આઈએનજી લાગે. સિંગ. અને મિત્રો વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે એટલે રનિંગ થશે. એટલે મિત્રો અહીંયા પણ વ્યંજન સ્વર વ્યંજન છે, જુઓ તમે, એટલે ટી બેવડાનું એકવાર ને પછી આઈએનજી લાગ્યું છે. તો મેઘશિરાના 3 નિયમ મિત્રો આઈએનજી ના છે, યાદ રાખી લેજો તમે. ઓકે, હવે આપણે વાત કરીએ નેગેટિવની. માય ફ્રેન્ડ ઇઝ નોટ, શું આવશે? નકાર વાક્ય બનાવવાનું. માય ફ્રેન્ડ ઇઝ નોટ પુટિંગ ઓન હેલ્મેટ. પુટિંગ ઓન હેલ્મેટ. ઓકે, આ વાક્ય બની ગયું છે. હવે આપણે બનાવીએ આનું પ્રશ્નાર્થ વાક્ય. ઇઝ આગળ આવી જશે, માય ફ્રેન્ડ પછી આવી જશે. ઇઝ માય ફ્રેન્ડ, ઇઝ માય ફ્રેન્ડ, ઇઝ માય ફ્રેન્ડ પુટિંગ ઓન હેલ્મેટ. છેલ્લે શું આવી જશે? પ્રશ્નાર્થ. તો મિત્રો તમે જોઈ શકો છો, પહેરવું એટલે વિયર થાય છે. વિયરનું આપણે શું લીધું છે? ફ્રેઝલ વર્બ લીધું છે. ફ્રેઝલ વર્બ શું છે ને વિદ્યાર્થીને ખબર નથી, અને જ્યારે પૂછાશે ને ત્યારે ગેરંટી 100% નહીં આવડે, એટલે એની પ્રેક્ટિસ જ કરવી પડે. અને આપણે મિત્રો છે કાળ સાથેની પ્રેક્ટિસ કરશું. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, બારે બાર કાળની અંદર છે આપણે જેમ બને ફ્રેઝલ વર્બનો ઉપયોગ કરશું એટલે તમને વાંધો આવશે નહીં. ઓકે, આપણે છે A to Z વસ્તુ આપણે છે યુટ્યુબની અંદર લેવાનું છે, એ ફાઇનલ છે. હવે જોઈએ મિત્રો, હવે થોડાક હું તમને ફ્રેઝલ વર્બ કહી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. ઓકે, પછી આપણે મિત્રો આગળ વધીએ. આ તમને ખાલી સિલેબસ જ સમજાવી રહ્યો છો, ડીપ તો હજુ વસ્તુ બાકી જ છે બધી, આપણે બધી વસ્તુ લેવાની છે, આ ખાલી સિલેબસ જ ચાલે છે. ઓકે, હવે મેં તમને વાત કરી એમ, કોલ ડાઉન એટલે પ્રાર્થના કરવી થાય. હમણાં આપણે બધું લીધું. કોલ ડાઉન એટલે પ્રાર્થના કરવી થાય. કોલ ડાઉન એટલે શું થાય છે? પ્રાર્થના કરવી. કોલ ડાઉન એટલે થાય છે પ્રાર્થના કરવી. કોલ ઓન એટલે મુલાકાત લેવી. આ બધા ફ્રેઝલ વર્બ છે. મુલાકાત લેવી. થોડા અલગ મિત્રો તમને કહું છું. મિત્રો પુટ ઓન એટલે પહેરવું થાય. પુટ ઓફ એટલે શું થાય? પુટ ઓફ એટલે શું થાય? પુટ ઓફ એટલે મિત્રો મુલતવી રાખવું. શું થાય છે? મુલતવી રાખવું, સ્થગિત કરવું એવું થાય, મુલતવી રાખવું. હજી એક મિત્રો લઈએ, થોડાક તમને યાદ રહે, ખાસ આપણે યાદ રાખવાનું છે. લુક ફોર. લુક ફોર એટલે શોધવું થાય. શું થાય છે? આપણે ફાઇન્ડ કહીએ છીએ, સર્ચ કહીએ છીએ. લુક ફોર એટલે શોધવું. પણ લુક આફ્ટર એટલે શું થાય? લુક આફ્ટર એટલે મિત્રો સંભાળ લેવી થાય. શું થાય છે? સંભાળ લેવી થાય છે. લુક આફ્ટર એટલે સંભાળ લેવી થાય છે. બ્રિંગ અપ, યાદ આવી ગયું એટલે લખી નાખો. બ્રિંગ અપ. બ્રિંગ અપ એટલે શું થાય મિત્રો? પાલન પોષણ કરવું થાય. શું થાય છે? પાલન પોષણ કરવું. બ્રિંગ અપ એટલે થાય છે પાલન પોષણ કરવું. તો આટલી વસ્તુ યાદ રાખો. ઘણા મિત્રો ફ્રેઝલ વર્બ છે, જેટલા લઈએ એટલા ઓછા પડે છે, પરંતુ આની ગુજરાતી સાથે તમે કાળની અંદર પ્રેક્ટિસ કરશો ને તો અને તો જ આવડશે, અધરવાઇઝ મને નથી લાગતું તમને કોઈને આવડે. એટલે આપણે છે કાળ સાથેની પ્રેક્ટિસ કરશું. અને મિત્રો એકવાર વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આપણે આગળનું મિત્રો સિલેબસ બાકી જ છે, લઈએ આપણે. તો જોઈએ હવે શું આવે છે. અને મિત્રો આપણે વાત કરી હતી એમ, હવે ટેન્સ અને વોઇસ. તમને ટેન્સ આવડે ને, તમને જો ટેન્સ આવડે ને, એટલે એક્ટિવ પેસિવ વોઇસ ડાબા હાથનો ખેલ. કેવો છે? ડાબા હાથનો ખેલ છે. એક્ટિવ પેસિવ આવડે ને નરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. કાંઈ નથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શું છે? સાદા વર્તમાનનું સાદા ભૂતકાળમાં ફરે. વાક્ય આપેલું હોય, હકાર હોય, નકાર હોય, પ્રશ્ન ગમે હોય. સાદા વર્તમાનનું સાદા ભૂતકાળમાં ફરે. ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળમાં વાક્ય ફરે. પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં ફરે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં ફરે. વાક્ય ફેરવવાનું છે મિત્રો, કાંઈ નથી, કાળ જ ફેરવવાના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. અને થોડાક શબ્દો છે થોડાક ફરે છે. ઓકે, એ આપણે બધું જોઈ લઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. એટલે મિત્રો પહેલો અને બીજો ટોપિક કવર કર્યો, ટેન્સ અને વોઇસ. એના પછી મિત્રો આપણે આગળ વધીએ. બીજા કયા કયા ટોપિક આવે છે એના પછી યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ આવે. શું આવે છે? યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ. એટલે આપણે એ જોઈ લઈએ મિત્રો. આર્ટિકલ્સ. આર્ટિકલ તો છે આપણે મિત્રો જ્યારથી ભણીએ ત્યારથી શીખતા આવીએ છીએ, પરંતુ ક્યાં આર્ટિકલ ન લાગે ને ક્યાં લાગે ખાસ મહત્વનું છે. હું તમને ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા આવે. આર્ટિકલનો એકાદ ઉદાહરણ લઈએ. ખાલી જગ્યા ઓનેસ્ટ. ખાલી જગ્યા ઓનેસ્ટ. ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. અને ખાલી જગ્યા ઓનેસ્ટ MAN મેન. ઓકે મિત્રો, ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે શું થાય છે? પ્રામાણિક થાય. શું થાય છે?
પ્રામાણિક થાય છે. શું થાય છે? ઓનેસ્ટ એટલે પ્રામાણિક થાય. અને આ મિત્રો શું છે? એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે. વિશેષણ આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી એટલે અહીંયા આર્ટિકલ લાગે અને યાદ રાખી લેજો. પછી મિત્રો વિશેષણ પછી કોઈ પણ નામ આપેલું હોય પણ કેવું હોવું જોઈએ? સિંગ્યુલર એટલે કે એક વચન નામ હોવું જોઈએ તો આર્ટિકલ લાગે. મિત્રો અહીંયા તો મેન છે. મિત્રો MAN આપેલું હોય ને તો માણસ થાય, એક માણસ. શું થાય? MAN આપેલું હોય તો એક માણસ થાય, પરંતુ MEN આપેલું હોય ને તો માણસો થાય. શું થાય છે? માણસો થાય છે. એટલે મિત્રો અહીંયા માણસો છે એમાં પણ આર્ટિકલ આવશે ને એક. અને ઓનેસ્ટ મેન તો મિત્રો આની અંદર લાગે છે ઓનેસ્ટ એટલે એન ઓનેસ્ટ. શું આવશે? એન ઓનેસ્ટ. અને આર્ટિકલ ક્યાં લાગે અને ક્યાં ન લાગે, ક્યાં એ આવે ક્યાં એન આવે, હજી થોડીક માહિતી મિત્રો આર્ટિકલને આપી દો. એ અને એનની ધની તમને બધાને છે ખબર જ છે. જ્યારે ચોક્કસ હોય આર્ટિકલ કેટલા છે? આર્ટિકલના મિત્રો પ્રકાર કેટલા છે? આર્ટિકલના બે પ્રકાર છે. કેટલા છે? એક તો ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટની અંદર આવે છે ધ અને ઇનડેફિનેટની અંદર આવે છે એ અને એન. પણ નંબર્સ ઓફ આર્ટિકલ તમને પૂછે તો કેટલા છે? 3 છે. એ, એન અને ધ. યાદ રાખી લેજો. અને ખાસ મારે તમને કહેવું છે આર્ટિકલ એ અને એન છે એ મિત્રો ક્યાં લાગે? તો આ નિયમ યાદ રાખી લેજો, તમને કોઈ નહીં બતાવે. પહેલા તો એ અને એન ત્યાં જ લાગે, ત્યાં ને ત્યાં જ લાગે જ્યાં મિત્રો શું હોય? એક વચન હોય, વસ્તુ ગણી શકાય એવી હોય. કેવી હોય? ગણી શકાય એવી હોય. એક વચન હોય, ગણી શકાય એવી હોય, અનિશ્ચિત હોય. કેવી હોય? અનિશ્ચિત હોય. હવે ગમે ત્યારે તમે એ અને એન લગાડવા જાવ ને ત્યારે તમારે છે એની આગળ જોઈ લેવાનું એક વચન છે તો કે હા, ગણી શકાય એવું છે તો કે હા, અનિશ્ચિત છે તો કે હા. હવે વોટર આપ્યું હોય તો વોટરને પ્રશ્ન પૂછવાનો, વોટર પાણી એક વચન છે તો કે પાણી એક વચન છે. હા, પાણી ગણી શકાય, પાણી ન ગણી શકાય, આર્ટિકલ ન આવે. ઓકે. અનિશ્ચિત છે, હવે ગણી શકાય નથી તો અનિશ્ચિત જ હોય ને. ઓકે. એટલે એક આમાંથી બધી આ ત્રણે ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય તો જ એ અને એન આર્ટિકલ લાગે, નકર એ અને એન આર્ટિકલ કોઈ દિવસ લાગે ને. યાદ રાખી લેજો. હવે મિત્રો આપણે જોવાનું છે યુઝ ઓફ ડિટર્મિનન્ટ્સ અને આર્ટિકલ્સ. આર્ટિકલની તો આપણે ચર્ચા કરી લીધો. ડિટર્મિનન્ટ્સની અંદર તમને પરીક્ષામાં શું એ લોકો પૂછવાના છે તો કે પહેલા તો ડેમોન્સ્ટ્રેટિવ દર્શક સર્વનામ ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. આ તો તમને ધીસ ઇઝ અ પેન. હવે નજીક હોય ને દૂર હોય એની વાત થયેલી છે. આનો પણ આપણે ટોપિક લઈ લઈશું. સાવ સિમ્પલ છે. આ તો આપણે 5મા ધોરણથી ભણતા આવીએ છીએ, જેને ઇંગ્લિશ વિષય છે અને ખાસ ખબર હશે. અને મિત્રો પોઝેસિવ એડજેક્ટિવ એટલે સંબંધક વિશેષણ માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, યોર ને ધેર. ક્વોન્ટિફાયર એટલે પરિમાણવાચક મિત્રો. સમ છે, એની છે, એવરી છે, મોર છે, મચ છે, ફ્યુ છે, લિટર. સાવ ઈઝી છે, કાંઈ નથી મિત્રો આની અંદર. આર્ટિકલ તો આપણે જોઈ લીધા છે. એટલે કે આપણે વિશેષ આર્ટિકલની છે એક આપણે છે લેક્ચર બનાવશું જેમાં તમને કાંઈ પણ ઘટવા દઈશું નહીં. પછી ઓર્ડિનલ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ, નેક્સ્ટ અને નંબર્સ 1 2 3 4. મિત્રો આ બધા શું છે? ડિટર્મિનર્સ છે. આટલા કરજો એટલે પરીક્ષામાં તમારે 100% પૂછાવા લાયક છે અને આવશે. ટોપિક આપેલો જ છે ઓલરેડી, આપણે એ જ જોઈએ છે. એના પછીની આપણે ચર્ચા કરીએ એડવર્બ, નાઉન, પ્રોનાઉન, વર્બ્સ. હવે મિત્રો મારે તમને જે કહેવું છે ને જેની ચર્ચા અહીંયા મારે તમને જે કરવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને ખબર હોવી જોઈએ. પહેલા તો નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. એટલે મિત્રો કે નામ, ક્રિયાપદ, આ છે વિશેષણ અને આ છે ક્રિયા વિશેષણ. વિશેષણ ને ક્રિયા વિશેષણમાં શું ફેર છે? તો વિશેષણ એટલે હું તમને કાળો ઘોડો ઝડપી દોડે છે. તો મિત્રો ઘોડો છે કેવો છે? કેવો પ્રશ્ન પૂછીએ ને આપણે, કેવું અથવા કેવો હોવી એવું કેવો પ્રશ્ન પૂછીએ તો આપણને શું મળે? વિશેષણ મળે. તો કાળો શું છે? વિશેષણ. કાળો ઘોડો ઝડપી દોડે છે. તો ઘોડો કેવો છે? કાળો છે. કાળો શું છે? વિશેષણ છે, એડજેક્ટિવ છે. હવે ક્રિયા વિશેષણ ઝડપી દોડે છે. ઓકે, દોડવું છે ક્રિયાપદ છે પણ કેમ દોડે છે? ઝડપી દોડે છે. તો ઝડપી છે, ઝડપથી જે છે એ શું છે આપણું? કેવી રીતે એવો પ્રશ્ન પૂછે ને, કેવી રીતે, એટલે આપણને શું મળે? એડવર્બ મળે. કાળો ઘોડો કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી દોડે છે. તો ઝડપથી શું છે? એડવર્બ છે. અને એડવર્બમાં હંમેશા છે ly લગાડીને, યાદ રાખી લેજો, ly લગાડીને છે એ મિત્રો એડવર્બ બને છે. વિશેષણમાં આપણે ly લગાડી દઈએ, કોઈ પણ વિશેષણ હોય યાદ રાખી લેજો, એડજેક્ટિવ પ્લસ ly લગાડીને મોસ્ટ ઓફલી છે એ એડવર્બ બનતું હોય છે. એટલે તમને વિશેષણ આવડે તો એડવર્બ ઓટોમેટિક આવડી જતું હોય છે. આપણે ઉદાહરણ સમજીએ એટલે વધારે આઈડિયા આવે. 2 ઉદાહરણ લઈએ, જ્યાદા નથી લેવા આપણે.
હવે લઈએ પેલું ઉદાહરણ કયું લેશું તો કે હા બ્યુટી. નાઉન શું છે તો કે બ્યુટી. બ્યુટી વર્બ છે બ્યુટીફાય. બ્યુટી શું થાય છે બ્યુટીફાય શું છે વર્બ છે. એડજેક્ટિવ શું છે એડજેક્ટિવ ખબર છે બ્યુટીફુલ. બ્યુટીફુલ એ શું છે એડજેક્ટિવ છે. અને મિત્રો એડવર્બ છે મેં તમને કીધું એમ બ્યુટીફુલી. બ્યુટીફુલી બ્યુટીફુલી શું થઈ ગયું છે મિત્રો એલવાય લગાડીને આપણું એડજેક્ટિવ બને વિશેષણની અંદર એલવાય લગાડી દઈએ એટલે શું બની જાય છે મિત્રો એડવર્બ બની જાય છે. એટલે એડજેક્ટિવમાં આપણે એલવાય લગાડી દઈએ એટલે શું બની જાય એડવર્બ બને. હજી એક ઉદાહરણ લઈએ આપણે એડવાઇસ. એડવાઇસ સી હોય ને મિત્રો એ મિત્રો છે એડવાઇસ એટલે સલાહ થાય છે અને સલાહ આપવી એટલે એડવાઇઝ થાય. આ એડવાઇસ છે અને આ એડવાઇઝ છે યાદ રાખી લેજો એડવાઇઝ. યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો મિત્રો આ સી વાળું છે ને નાઉન છે અને SE વાળું છે ને એ વર્બ છે. ઓકે એડવાઇસ અને એડવાઇઝ. ઓકે હવે મિત્રો આની અંદર એડજેક્ટિવ શું થાય એડવાઇઝેબલ. એડવાઇઝેબલ એડવાઇઝેબલ એ શું છે મિત્રો એડજેક્ટિવ છે અને એડવાઇઝેબલી એડવાઇઝેબલી શું છે તો એડવાઇઝેબલી મિત્રો શું છે એડવર્બ છે. શું છે ક્રિયા વિશેષણ છે. તમે નાઉન વર્બ એડજેક્ટ અને એડવર્બ સાથે શીખશો ને તો ક્યારે અંગ્રેજી ભૂલાશે નહીં. ઘણાને આમાં ટપકો નથી પડતો આ શું કહેવા માંગે છે આ બધું શું છે. ઓકે તો આ શીખવું જરૂરી છે તો જ તમને ઇંગ્લિશ આવડશે. જોઈએ આગળ તો આપણે એડવર્બ નાઉન પ્રોનાઉન વર્બ્સ શીખી ગયા છીએ. હજી આપણે મિત્રો આની અંદર પ્રોનાઉન બાકી છે. તો નામની બદલે વપરાય એને શું કહેવાય છે મિત્રો પ્રોનાઉન કહેવાય છે. તો કે રાહુલ છે રાહુલની જગ્યાએ શું વાપરી શકું છું હી વાપરી શકું છું. ઓકે તો કે કોઈ પણ નામ છે તો કે રાગિણી છે રાગિણી જગ્યાએ શું વાપરી શકું છું શી વાપરી શકું છું. ઓકે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો કોઈ પણ પ્રાણી પક્ષી નિર્જીવ વસ્તુ હોય તો આપણે એની માટે શું વાપરી શકીએ ઈટ વાપરી શકીએ છીએ. નામને બદલે વપરાય એને શું કહેવાય સર્વનામ કહેવાય. યાદ રાખી લેજો એની માટે આખો કોઠો છે આઈ મી માય માઇન માઇન અને માય સેલ્ફ. ઓકે તો આ પણ શીખવું જરૂરી છે આપણે શીખી લેશું. આગળ વધીએ એના પછી યુઝ ઓફ પ્રિપોઝિશન. પ્રિપોઝિશન આપણે જોઈએ એ પહેલા જોઈએ રાહુલ ઇઝ a clever student. He comes from સુરત. અહીંયા મેં મિત્રો લખેલું છે આપણે બધું ઓળખવાનું છે. યુઝ ઓફ પ્રિપોઝિશન ને આપણે ખાલી ભલે લીધું પણ આપણે બધું ઓળખીએ શું વસ્તુ છે. તો રાહુલ શું છે તો કે રાહુલ છે શું છે નાઉન છે. શું છે નામ છે. ઈ શું છે તો કે ક્રિયાપદ છે પણ કેવું ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ. એ શું છે તો કે આર્ટિકલ છે. ક્લેવર શું છે તો કે વિશેષણ એડજેક્ટિવ છે. ઓકે અને વિશેષણ પછી એક વચન હોય તો જ આર્ટિકલ લાગે. સ્ટુડન્ટ એક વચન છે તો કે આ સ્ટુડન્ટ છે. મેં તમને કીધું આર્ટિકલ એ અને એન ક્યાં લાગે તો આપણે પ્રશ્ન પૂછી લઈએ. એક વચન છે સ્ટુડન્ટ તો કે હા સ્ટુડન્ટ એક વચન છે તો કે હા. ગણી શકાય એવા છે તો કે સ્ટુડન્ટ એક છે ગણી એકાય એમ છે. અનિશ્ચિત છે કયો સ્ટુડન્ટ છે એવું કીધું કયો સ્ટુડન્ટ છે એવું કીધું નથી. રાહુલ ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ. ઓકે રાહુલ ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ. અહીંયા મિત્રો આપણે આટલું જ ખાલી વસ્તુ જોવાની છે. ઓકે ધ્યાન રાખી લેજો સ્ટુડન્ટ આપેલું છે એક વચન છે ગણી શકાય એવું છે ને અનિશ્ચિત હોય ત્યારે કયો આર્ટિકલ લાગે છે એ આર્ટિકલ લાગે છે. ઓકે હવે રાહુલ તો મિત્રો ઘણા હોય પણ કયો રાહુલ કઈ સ્કૂલનો રાહુલ એવું આપણને કાંઈ કીધું નથી એટલે અહીં કયો એ આર્ટિકલ આવે છે એ અને એન. ઓકે અને એક ક આવ્યું છે અને મિત્રો યાદ રાખી લેજો ક થી જ્ઞ સુધી મિત્રો ઉચ્ચાર છે ક આવ્યો છે ક્લેવર ઇંગ્લિશ ઉચ્ચાર જો ક થી જ્ઞ સુધી થતો હોય તો આર્ટિકલ એ આવે ને અ થી અહ સુધી થતું હોય તો આર્ટિકલ કયો આવશે એન આવશે. યાદ રાખી લેજો એ પણ ક્લેવર સ્ટુડન્ટ. અને સ્ટુડન્ટ મિત્રો અહીં શું છે નાઉન છે. યાદ રાખી લેજો એકવચન નાઉન છે. હી છે મિત્રો એ શું છે તો કે એ છે પ્રોનાઉન છે. મિત્રો આ નાઉન છે ને આ શું છે નામની બદલે વપરાયું છે આ પ્રોનાઉન છે. કમ્સ છે મિત્રો સાદો વર્તમાન કાળ બતાવે છે. SES નો નિયમ લાગ્યો એટલે કયો કાળ છે સાદો વર્તમાન કાળ. ફ્રોમ જે આવ્યું છે મિત્રો એ શું છે પ્રિપોઝિશન છે. શું છે કેમ કે સ્થાન બતાવે છે એની આગળ હંમેશા શું છે વસ્તુનું સ્થાન બતાવે છે. ફ્રોમ રાહુલ ક્યાંથી આવે છે તો કે સુરત થી આવે છે. ઇન છે ઇન્ટુ છે ઓફ છે ઓન છે આ બધા પ્રિપોઝિશન છે. ઓકે એના પછી વાત કરીએ મિત્રો છઠ્ઠા ટોપિકની યુઝ ઓફ ફ્રેઝલ વર્બ. ફ્રેઝલ વર્બ તો આપણે હમણાં ઘણા લીધા છે તમે સમજી ગયા છો ફ્રેઝલ વર્બ શું છે. ઓકે બહુ મગજમાં લોડ લેવાનો નહીં વાક્યો બનાવવાના જેમ બને એમ વાક્યો બનાવશો એટલે ફ્રેઝલ વર્બ તમારા પાકા થશે બાકી બધું ભેગું થશે ફાઇનલ છે. ઓકે એના પછીની વાત કરીએ આપણે સાતમું
ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. મિત્રો આ ટોપિક આપ્યો છે ને સાવ સરળ છે. તો કે આની અંદર શું છે? કાંઈ નથી. હકારનું શું બનાવવાનું છે? નકાર. નકારનું શું બનાવવાનું છે? હકાર. પ્રશ્નાર્થનો હકાર. હકારનું નકાર. નકારનું પ્રશ્નાર્થ. એક ઉદાહરણ લઈએ એટલે આપણે આઈડિયા આવે. તો રાહુલ વોઝ હેલ્ધી. હું તમને વસ્તુ કહેતા ભૂલી ગયો. હકારનું નકાર, નકારનું પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થનું હકાર. મિત્રો આવું જ્યારે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પૂછે ત્યારે આપણે બનાવવાનું છે, નકાર જ કરવાનું છે, કાંઈ વાંધો નહીં. પરંતુ યાદ રાખી લેજો કે આની અંદર છે તમારો અર્થ બદલાવવો જોઈએ નહીં. ઓકે, અર્થ બદલાવવો જોઈએ નહીં. અર્થ બદલાણો એટલે મિત્રો વાક્ય ખોટું. તો કેમ અર્થ ન બદલાવ? ઉદાહરણ લઈ, રાહુલ વોઝ હેલ્ધી. આનું મિત્રો મને આપણને કીધું છે પરીક્ષામાં ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ કીધું હોય કે નેગેટિવ ટુ પોઝિટિવ. અહીં આપેલું છે પોઝિટિવ ટુ નેગેટિવમાં ફેરવવાનું કીધું આપણને. ઓકે, નેગેટિવમાં આપણે ફેરવીએ પરંતુ અર્થ ન ફરવો જોઈએ. જો બનાવું છું, રાહુલ વોઝ નોટ અનહેલ્ધી. જો મિત્રો અર્થ બદલાણો. આમાં અર્થ કાંઈ બદલાણો છે? તમે જો, રાહુલ વોઝ હેલ્ધી. રાહુલ છે એ તંદુરસ્ત છે. તો રાહુલ છે એ માંદો નથી. અનહેલ્ધી એટલે કે અતંદુરસ્ત એટલે કે માંદો નથી. ઓકે, તો મિત્રો જો તમે આની અંદર અર્થ બદલાવાનો નથી ને આપણું વાક્ય કેવું છે? બની ગયેલ છે. તો આવી રીતે છે નકારનું હકારમાં, હકારનું પ્રશ્નાર્થ બનાવવાનું છે પરંતુ અર્થ ફરવો જોઈએ નહીં. એના પછી જોઈએ મિત્રો, હવે આ બધું મિત્રો છે વોકેબની વસ્તુ છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન વર્ડ સબસ્ટિટ્યુશન હું એમ કહું અહીંયા સાયન્સ ઓફ હ્યુમન બોડી. સાયન્સ ઓફ હ્યુમન બોડી. સાયન્સ ઓફ હ્યુમન બોડી. તો શું થાય છે? એનાટોમી. શું થાય છે? એનાટોમી. તો કે શરીર વિજ્ઞાન છે. કેવું છે? શરીર વિજ્ઞાન છે. માણસની જે બોડી છે એનું જે વિજ્ઞાન છે એને શું કહેવાય છે? એનાટોમી કહેવાય છે. એટલે કે ગુજરાતીની અંદર આપણે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ વસ્તુ છે. ઓકે, સિનોનિમ, એન્ટોનિમ એ તો તમારે રોજે રોજ કરવા જ પડે, ફરજિયાત કરવા પડે. અને જેમ જેટલા કરો એટલા મિત્રો કેવા થાય છે? તમારી માટે ફાયદાકારક છે. ઓકે, એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. કોમ્પ્રિહેન્શન બધાનો મિત્રો હળહળતો પ્રશ્ન હોય તો આ અત્યારે આપેલું છે 10મું કોમ્પ્રિહેન્શન. પરંતુ આ કાંઈ જ નથી, સાવ ઈઝી છે. તમને ફકરો આપે, તમે 8મા ધોરણથી તમારું ઇંગ્લિશ આવતું હોય, ફકરા ઉપરથી તમે જવાબ લખો છો ને, એ જ આપેલું છે. અને થોડુંક તમને પૂછે છે કે આ ફકરો છે શું દર્શાવે છે, આનો ટોન કેવો છે તમને પૂછે. નેરેટિવ ટોન છે, કેવો ટોન છે તમને પૂછે છે. એ ટોન તમારે ખાસ શીખવાનો છે, આપણે કવર કરી લઈશું. ઓકે, અને ફકરો તમે વાંચો એટલે તમને જે પ્રશ્ન આપેલો છે ને પ્રશ્ન પર ખબર પડી જાય જવાબ કયો છે. ઓકે, હવે જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. હવે જમ્બલ વર્ડ્સની અંદર શું કરવાનું છે? કોઈ પણ પ્રકારનું એક વાક્ય આપેલું હોય એને આડાવડું કરી નાખે. કેવું કરી નાખે? કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આપેલું હોય, સેન્ટેન્સીસ એને શું કરી નાખે? આડાવડું કરી નાખે. પહેલો ભાગ છેલ્લે મૂકી દે, છેલ્લે છે પહેલા મૂકી દે. ઓકે, તો આડાવડું સેન્ટેન્સ કરી નાખે અને તમારે શું કરવાનું છે? ક્રમિક ગોઠવવાનું છે. તમે આ પેટર્ન ઉપરથી હાલશો, SVO પેટર્ન, સબ્જેક્ટ વર્બ નો ઓબ્જેક્ટ, એટલે તમારું ઓટોમેટિક છે એ વાક્ય ગોઠવાઈ જશે. પ્રિપોઝિશન ક્યાં આવે, ક્યાં શું લાગે, કઈ વસ્તુ પહેલા આવે, કઈ વસ્તુ છેલ્લા આવે, અર્થ જળવાય છે, એ બધું તમે જોશો એટલે તમારે છે આ જમ્બલ વર્ડ્સની અંદર વાંધો આવશે નહીં. એના પછીની વાત કરીએ મિત્રો, જેની ઉપર આપણે ખૂબ જ ભાર આપીએ છીએ. કાળની અંદર પણ તમને સમજાવ્યું કાળ ઓળખતા કઈ રીતે આવડવું છે. ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. પરંતુ મિત્રો તમને ગુજરાતીમાંથી મિત્રો છે ઇંગ્લિશ ફેરવતા આવડે તો જ તમને ઇંગ્લિશમાંથી ગુજરાતી ફેરવતા મિત્રો આવડે. અને મિત્રો તમે ઓપ્શન જોશો ને તો બધા તમને સરખા લાગશે, મારી ગેરંટી છે. પરંતુ જેને ગુજરાતીમાંથી અંગ્રેજી કરતા આવડે છે અને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં વાંધો આવશે નહીં, એવું મારું માનવું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.